0થી લઈ 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચવું એમ સહેલું નથી જેટલું બધા લોકો કહે છે. અને આજે હું તમને મારી સાચી યુટ્યુબ જર્ની બતાવવા આવ્યો છું. તો નમસ્તે મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ મહત્ત્વનો થવાનો છે. આપણે આ વિડીયોમાં જોઈશું મારી રિયલ યુટ્યુબ જર્ની. આ વિડીયોમાં તમે જોશો મારી સ્ટ્રગલ લાઈફ, મારી મહેનત, મારી ભૂલો અને મારું થોડું સક્સેસ. આપણે આ વિડીયોમાં પાર્ટ વાઇઝ રાખવામાં આવ્યા છે. આપણે 6 પાર્ટ રાખ્યા છે. મેં શું કર્યું છે, મેં યુટ્યુબ ઉપર કેવી રીતે કામ કર્યું છે તે આપણે આ પાર્ટ વાઇઝ જોશું. મેં મારી આ ડાયરીમાં લખ્યું છે તે આપણે આજે કહીશું. કારણ કે અત્યારના નવા યુટ્યુબર ઘણી બધી ભૂલો કરે છે, તેના માટે છે મિત્રો. કારણ કે જે મેં ભૂલ કરી છે તે અત્યારના યુટ્યુબર ના કરે તેના માટે આપણે મારી યુટ્યુબ જર્ની લઈ આવ્યા છીએ. તો આપણે શરૂઆત કરીએ પાર્ટ વાઇઝ. તો પહેલા પાર્ટમાં આપણે રાખ્યું છે જ્યારે હું યુટ્યુબ પર આવ્યો ત્યારે. યુટ્યુબ ઉપર હું આવ્યો તો મને કાંઈ ખબર પડતી નહીં, કેવી રીતે કામ કરવું, કેવી રીતે વિડીયો બનાવવો, કેવી રીતે થંબનેલ બનાવવું, કેવી રીતે એને વિડીયોને અપલોડ કરવું. ફક્ત મને આવડતું શું કે મારી પાસે શું હતું, એક મોબાઈલ અને મારું સપનું કે હું યુટ્યુબ ઉપર કામ કરું. તો પાર્ટ 2માં આપણે સંઘર્ષ મેં રાખ્યો છે, એટલે મારી મહેનત. મેં કેટલી મહેનત કરી છે મિત્રો એ હું જ જાણું છું. કારણ કે જ્યારે મેં પહેલો યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કર્યો ત્યારે લગભગ 0 વ્યૂઝ હતા, કોઈ લાઈક નહીં, કોઈ કમેન્ટ નહીં. અને મને ક્યારેક તો લાગ્યું કે આ શું કરવાથી કાંઈ ફાયદો છે, તો પણ હું વિડીયો અપલોડ કરતો. કારણ કે ગ્રોથ હંમેશા ધીમે ધીમે જ મળે છે મિત્રો. આપણે પાર્ટ 3ની વાત કરી, મેં કેટલી ભૂલો કરી છે. તો મેં ઘણી બધી ભૂલો કરી છે મિત્રો. રેગ્યુલર હું વિડીયો ન બનાવતો, સારું થંબનેલ ન બનાવતો, ઓડિયન્સને શું ગમે છે તે મને પણ ન ખબર હતી. અને પાર્ટ 4માં આપણે શું રાખ્યું છે, ફેરફાર. મેં કેટલા ફેરફાર કર્યા છે મિત્રો. એક દિવસ મને ખબર પડી કે આવી રીતે આપણે કામ કરશું યુટ્યુબ પર તો ત્યારે આપણે ગ્રોથ નહીં મળે અને સાચું સક્સેસ નહીં મળે. તો પછી મેં શું ચેન્જ કર્યા, તો સારું થંબનેલ બનાવવા માંડ્યું, વિડીયો સારો નાખવા માંડ્યું, ઓડિયન્સને શું ગમે છે એના ઉપર આપણે વિડીયો અપલોડ કરવા માંડ્યા. 5મા પાર્ટની વાત કરીએ તો સિદ્ધિ. તો મેં શું હાસિલ કર્યું મિત્રો, તમારા બધાના સપોર્ટના લીધે આજે મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. આ તમારા માટે નાનો આટલો લખતો છે કે જે યુટ્યુબ ઉપર કામ કરે છે તેમને ખબર હશે કે 1000 સબસ્ક્રાઈબરને 4000 વોચ ટાઈમ કેટલો મહત્ત્વનો હોય છે. કારણ કે એના જ લીધે પછી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ છે. તો આ મારા માટે ખૂબ જ મોટો આંકડો છે મિત્રો. કારણ કે મારી મહેનત અને મારી પેશન્સ એટલે મારી ધીરજ આજ મને સીધી આગળ લઈ આવી છે. આજ મારી ગ્રોથ મને મળી છે મિત્રો. 5મા પાર્ટની વાત, 6ઠા પાર્ટની વાત કરીએ તો આપણે 6ઠા પાર્ટમાં આપણે એક સંદેશ દેવા માગીએ છીએ કે જો તમે પણ યુટ્યુબ ઉપર કામ કરતા હોય તો એક વાતનું હંમેશા યાદ રાખવાનું કે હાર ક્યારેય નહીં માનવાની મિત્રો. ગમે એવું થાય તો હાર નહીં માનવાની. હંમેશા ગ્રોથ ધીમે ધીમે જ મળે છે. આખરીમાં મારે એટલું જ કહેવું છે મિત્રો કે આ હતી મારી સાચી યુટ્યુબ જર્ની. કારણ કે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે જે અત્યારના યુટ્યુબર જે ભૂલો કરે છે અને મેં જે ભૂલો કરી છે તે ભૂલો યુટ્યુબ ઉપર ન કરે કોઈ, તેના માટે અમે આ વિડીયો બનાવ્યો છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુથી વધુ શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી પાછા આપણે મળીએ નવા બ્લોગમાં. બાય.